જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ. સત્સંગમાં આજે વૈષ્ણવોએ શોક વિયોગ ન કરવો જોઈએ તેના વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રીમદ ગોકુલમાં અર્ધશૈકા પહેલાં બે વૈષ્ણવો પિતા અને પુત્ર રહેતા હતા. બંનેનું પ્રભુમય જીવન હતું. પુત્ર પણ પિતાને સત્સંગરૂપ હતો. ભગવદ ઈચ્છાએ પુત્ર બીમાર થયો, ખાટલાવશ થયો. પિતાએ તેની રાત દિવસ પરિચર્યા કરી, છતાં પુત્ર ન બચ્યો. ભગવત ચરણને પ્રાપ્ત થયો. પિતા અને અન્ય વૈષ્ણવો પુત્રનો અગ્નિ સંસ્કાર કરવા જાય છે. સંસ્કાર કરીને પાછા આવે છે. તે સમયે વૈષ્ણવોએ પુત્રના પિતાને પ્રશ્ન કર્યો કે તમને પુત્ર વિયોગનો શોક દેખાતો નથી. નેત્રોમાં અશ્રુનું એક બિંદુ જોવા મળતું નથી. વળી પુત્ર તમને પણ સત્સંગરૂપ હતો. આવા ગુણી લઈ ભગવદીય પુત્રના વિયોગનો તમને શોક થતો નથી. તેનું શું કારણ છે? હવે તે ભગવદીય જવાબ આપે છે કે પિતા રૂપે પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો હતો. આ ક્રીડાભાણ જગતમાં પિતાનો પાઠ મને આપ્યો હતો. તે વસ્તુ તો પ્રભુની હતી. તેમાં મારે મમતા કરવી કેમ ઘટે? પરિચર્યા કરી તે તો મારી ફરજ બજાવી. તેમાં કંઈ મેં ઉપકાર કર્યો નથી. વળી પુત્ર સત્સંગરૂપ હતો. તેનો પણ શોક કરવો કેમ ઘટે? કારણ કે હું પ્રભુનો છું. તેથી મારા નિર્વાહની ચિંતા પ્રભુને જ છે. એક નહીં તો બીજા પ્રકારે પ્રભુ અંગીકૃતોનું પોષણ કરે જ છે. તેથી મને શોક થતો નથી. આ શોક નહીં થવાનું કારણ ભગવદ આશ્રય દ્રઢ છે. દ્રઢ આશ્રયથી મિથ્યા ભાવ સૃષ્ટિને ઉત્પન્ન કરનારી અવિદ્યા દૂર થઈ ગઈ હોય છે. તેથી દ્રઢાશ્રયી ભગવદીઓને મહાન વિપત્તિમાં પણ અવિદ્યા દુઃખનું કારણ બની શકતી નથી. એક પુરાણમાં લખ્યું છે ને કે વૈષ્ણવોને કર્મનું બંધન થતું નથી. આ કથનનું તાત્પર્ય એ જ છે કે વૈષ્ણવોના ઊંચા નીચા સર્વ કર્મ પ્રભુની ક્રીડામાં ઉપયોગી થતા હોય છે. તેથી વૈષ્ણવો જાણે કે ન જાણે છતાં તેને કર્મનું બંધન નથી. યાદવોની પ્રભાસ લીલા વિપરીત જ હતી. તે પ્રભુની ઈચ્છાથી થયેલી. તે એટલા માટે કે આ વિપરીત લીલા રચીને યાદવોને વૈકુંઠમાં પહોંચાડવા હતા. યાદવો દેવતા હતા. પ્રભુની ભૂતલ અવતાર લીલામાં ઉપયોગી થવા માટે આવ્યા હતા. તેમાં ઊંચા નીચે કર્મથી પ્રભુ જ લીલા કરી રહ્યા હતા. તેને કર્મનું બંધન કેમ ઘટે? તેથી દયારામભાઈ એક પદમાં કહે છે કે સંચિતને ક્રિયામણ દોષ પ્રારબ્ધ ન સંભવે છે ને રે. ત્રણેય પ્રકારના કર્મોનું બંધન શરણસ્થ દૈવી જીવોને થતું નથી. કારણ કે તેના સર્વ કર્મ પ્રભુની લીલામાં જ ઉપયોગી થાય છે. કર્મરૂપ પણ પ્રભુ જ છે. પોતાને જેવી ક્રીડા કરવી હોય છે તેવા કર્મોની પ્રેરણા કરે છે અને ક્રીડામાં નિમિત્ત બનીને જીવ તેવા કર્મ કરે છે. તેથી વૈષ્ણવોને કર્મના બંધન નથી. તો આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.